ગાંધીધામ મહાનગરપાલિકા અને એમના જાતિવાદી કમિશનર દ્વારા જે પહેલે આદિપુરમાં મકાન તોડવામાં આવ્યા, પછી ભારતનગરમાં તોડવામાં આવ્યા, ખોડિયારનગરના પણ અમુક વિસ્તારો તોડી નાખવામાં આવ્યા. રોડના નામ ઉપર, રિંગ રોડ બનાવવાના નામ ઉપર ખરેખર દેશના નાગરિકોનો વિકાસ કરવો હોય તો પહેલે એમને મકાન આપવું જોઈએ, પછી મકાન એમના ગેરકાયદેસર છે તો તોડવા જોઈએ. પહેલો મુદ્દો. બીજો કે ખાલી રોડ બનાવવાથી ગાંધીધામનો વિકાસ થઈ જવાનું નથી. એવી ઘણી જગ્યાએ મેં મારી નજરે જોયું છે જ્યાં કને આ જાતિવાદી કમિશનરના મળતિયાઓના દબાણ છે, આ બીજેપીના માણસોના દબાણ છે, ત્યાં આ કમિશનરની હિંમત નથી કે એ મકાનો, એ દબાણો તોડી પાડે. ક્યાં તોડે છે? જ્યાં કને જનતા ભોળી છે, જ્યાં જનતા અણસમજુ છે, જ્યાં આંખ મૂચી અને ભાજપને વોટ આપી દે છે. આજે ખોડિયારનગર હોય કે ભારતનગર હોય, આ તમામ વિસ્તારના લોકો અહીંયા કને ભેગા થયા છે. કમસે કમ 1000 થી 1200 માણસો છે અને તમામ લોકોની માંગ એ છે કે અમને મકાન એક તો તોડવામાં ન આવે અને જેને તૂટ્યા છે એમને રહેવા માટે સગવડ કરવામાં આવે. જો આ ન થયું તો આ તમામ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે અમે વોટિંગનો બહિષ્કાર કરશું, વોટિંગનો બહિષ્કાર કરશું. સાથે ભાજપને કોઈ વોટ ન આપે એના માટે પણ અમે મેસેજ નાખશું ને પ્રચાર કરશું કે સત્તા પક્ષને કોઈ પણ વોટ ન આપે. કારણ કે આ બધા લોકોથી આજે કલાકથી ચર્ચા કરું છું ને બધા લોકોએ ભાજપને વોટ આપ્યા છે. તમે ભાજપને વોટ આપો અને ભાજપ તમારા મકાન તોડે. તો મારી સૌને વિનંતી છે અને ખાસ કરીને ગાંધીધામના ધારાસભ્યને વિનંતી છે કે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તમે આવો, આમની પૂછા કરો, આમને રહેવા માટે સગવડ કરી આપો. જો બેન તમારા પાસે આટલું થાય તો કરો, અન્યથા તમે ધારાસભ્ય છો, તમારા લીધે અને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરના લીધે આ ભાજપને બહુ મોટી ગાંધીધામમાં નુકસાની થવાની છે. અમારી રાજવી ફાટકની ઝૂંપડપટ્ટી, રાજવી ફાટક, ખોડિયારનગર એમને એમ તોડી નાખી. તોડી તો નાખી ભલે ઠીક છે, પણ અમને રહેવા માટે મકાન કે રહેવા માટે જગ્યા તો આપો. નથી આપી, કોઈ નથી આપી. હવે ભાડા પણ 10,000 રૂપિયા છે, એમ કે ભાડા વધારે નાખે. હવે જઈએ ક્યાં? ગરીબ માણસો છે, ક્યાં જઈએ? અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું, ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું. અમારી રાજવી ફાટકની બધી પબ્લિક છે. જે કઈ ઝૂંપડપટ્ટી આવેલી હતી બધી તોડી નાખી છે. નથી કોઈ અમને પૂછા કરવા આવ્યું અને ગરીબાની વસ્તી આખી તોડી રોડમાંથી ફેંકી દીધા. આ બિચારો એક ભાઈ અહીંયા રોડમાંથી પડ્યો બાલ બચ્ચા લઈને. તો આના માટે કોઈ વ્યવસ્થા નહીં. આગળ જતા હવે આગળને અંદરની તકલીફ ના પડે એવી નગરપાલિકા અથવા ભાજપના બધાને કોઈને નહીં પણ વોટ કરવામાં નહીં આવે. આ બધી ખોડિયારનગરનો એ માંગ છે કે આગળ તમે આને તોડફોડ કરશો તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. અમારી 12 મહિનાથી પાણીની લાઈન ગટર સર્વે કરી ગયા છે. પાણીની લાઈન નાખો, ચાલુ કરો. આ ગરમીમાં માણસ પાણી વગર મરે છે. પછી ગટરો મારી જે સર્વે કરવી પડી છે એને JDC માંથી ચાલુ કરાવો.